बड़ोदरा महानगर पालिका की बड़ी कचहरी पर कल साल 2026 की पहली सामान्य सभा मिली थी और इस सामान्य सभा के तहत वडोदरा शहर के विकास से जुड़े हुए विभिन्न मुद्दों पर चर्चा की जा रही थी। लेकिन सामान्य सभा के दौरान काउंसलर आशीष जोशी और म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू आमने सामने आ गए थे। दरअसल काउंसलर आशीष जोशी और म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू के बीच में जमकर किसी मुद्दे को लेकर तू मैं हुई थी। इस तू मैं ने काफी बड़ा स्वरूप ले लिया था। उग्र तौर पर ये तू मैं शुरू हो गई थी। दोनों के बीच में विवाद काफी ज्यादा बढ़ गया था। तब आपको बता दें कि काउंसलर आशीष जोशी और म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू जो है वो इस तू मैं के दौरान सामान्य सभा में आमने सामने आ गए थे और इस मामले ने उस वक्त काफी बड़ा विवाद खड़ा कर दिया था। તમારા પહેલા પણ કમિશનરનો અપમાન થયું છે તમારું કરવાનું શું કહેશો? અમે જનહિતમાં કામ કરી રહ્યા છીએ, વડોદરામાં કામ કરી રહ્યા છીએ. That is the only thing. સર તો કેમ ટાર્ગેટ વિષય થયો છે? I don't know the issue, but then I don't know why. તો સાહેબ આવું કાઉન્સિલરથી અપેક્ષા છે વર્તનની આ પ્રકારના? See, I can only say that અમે વડોદરામાં જનહિતમાં કામગીરી કરવાના છે અને આ રીતે અને આમાં કંઈ ફસલ વાતો ના કરવી. બધા ઓપન થવા માંડ્યા એટલે સભા મુલતવી કરી છે। આ છેલ્લી સભા હતી, એમને ખબર છે કે હવે અમારે સભા નથી કરવાની। આ શહેરના નાગરિકોના 62 લાખ રૂપિયાનું બિલ જો ધ્યાને ના આવ્યું હોત તો અંદર 10 લાખનો 12 લાખનો પણ ખર્ચો નથી થયો। એવું કહે છે કે મને ડાન્સ કરતા આવડે છે એટલે મેં ડાન્સ કર્યો, પણ ડાન્સ કરવો હોય તો માન્ય કમિશનરશ્રી તમારા પોતાના રૂપિયે કરો। આ વડોદરા શહેરની જનતાના રૂપિયે અને ટેક્સના રૂપિયે કરવાની કોઈ જરૂર નથી। ડાન્સ કર્યો તો એમને આવડતો હોય તો ઘણો ડાન્સ કરે અને કોઈ ડાન્સ એકેડમી જોઈન કરી લે અને આટલો શોખ હોય તો રોજ કરાવે ઓર્કેસ્ટ્રા, પણ પોતાના ખર્ચે કરાવે। YM હોસ્પિટાલિટી એક રૂમ રસોડામાં ચાલતી ઓફિસ છે, જેના દ્વારા આ હરિઓમ ગઢવીને પૂર્વ મંત્રીનું પ્રી દિવાળી ઇવેન્ટનું બિલ મૂકવામાં આવ્યું છે। સ્થળ પર તમે જાઓ તો રૂમ રસોડામાં કોઈ ભાડુઆત બેન રહે છે અને બહાર બોર્ડ માર્યું છે। એટલે મારે એ ધ્યાન પણ દોર્યું તો કે અમે તપાસ કરાવીશું, PROને પૂછીશું। તમારું આખું ડિપાર્ટમેન્ટ તમે બિલ મૂકો છો, તમે કાર્યક્રમની ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરો છો, તમને કીધું સ્થળ પર જાઓ તો તમને ખબર પડે, જેની અંદર સ્પષ્ટપણે 5,34,000નો પરચુરણ ખર્ચ લખ્યો છે। આ શહેરના નાગરિકોના પૈસા ત્યાં બોટકાંડ પીડિતો તમારા માટે તમને હાથ જોડીને થાકી ગયા। તમારા ભ્રષ્ટાચારના પાપે એમના બાળકો મરી ગયા, 2-2 વર્ષ થઈ ગયા, એમને આપવા માટે તમારી પાસે ફદ્યું નથી અને તમે 62 લાખ રૂપિયા 4 કલાકમાં વેઠી નાખો આ શહેરની જનતાના। દિવાળીના ઇવેન્ટના નામે, સરકારી કાર્યક્રમોના નામે 16,000 ખુરશીઓ પાથરી છે એવું બિલ મૂક્યું છે। 16,000 ખુરશીઓ, 16,000 વડોદરા શહેરના નાગરિકો ત્યાં પહોંચ્યા હતા ખરા? તમારું ઇન બિન ને તીન ને PRO ડિપાર્ટમેન્ટ તમારી આજુબાજુ ડાન્સ કરે। હું ચોખ્ખું કહું છું, આ પ્રજાના રૂપિયા છે અને જે પણ ડિપાર્ટમેન્ટના લોકો ફાટી ગયા છે એ સમજી લેજો। આ વડોદરા શહેરમાં તમારે રહેવાનું છે, એમના નાગરિકોના ટેક્સથી તમારા પગાર થાય છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।